યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। લડ્ડુ ગોપાલજીને રણછોડ રાયના દર્શન કરાવ્યા। અબીલ ગુલાલથી હરિવર સાથે હોળી રમવામાં આવી। આજના દર્શનથી ભવના સંતાપમાંથી મુક્તિ મળી છે। રણછોડ રાયજી સાથે બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલના પણ ભક્તોને દર્શન થયા। અમે લોકો લગભગ 100 થી 105 કિલોમીટર કાપીને આવ્યા છીએ અમદાવાદથી। અમારા સંઘનું નામ છે જય રણછોડ લટ્ટુ ગોપાલ। કેટલા વર્ષથી આપ આવી રહ્યા છો અને તમારા સંઘમાં કેટલા ભક્ત શ્રદ્ધાળુઓ છે? અમારા સંઘમાં 20 થી 25 લોકો છે। અમે લોકો રથ લઈને આવ્યા છીએ। આજે હોળીનો મહાપર્વ અને આજની વાત કરીએ તો જ્યારે આ પર્વમાં ભગવાન પણ આપણને શીખવતા હોય છે કે આજે સત્યની જીત થઈ છે, ત્યારે તમે શું આજે મહત્વ છે આ દિવસનું અને કેવો અનુભવ કરી રહ્યા છો? આ દિવસનું મહત્વ તો જીવો જાગો ત્યાં સુધી એ બનશે અમારા માટે કે અમે આ ભૂલી બી નહીં શકીએ। જે અમે લોકો 20-25 જણા અમે લોકો જે સંઘ નાચી કૂદીને આવ્યા છીએ, એના માટે અમારા માટે બહુ જ મહત્વ છે। જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર, એ અમે ગાતા કૂદતા અમે નાચતા કૂદતા આવ્યા છીએ। પત્તો બહુ એટલે એ તો કેવું ના, એ તો તરત જ મૂર્તિ જોતાની મારા રણછોડ રાયની મૂર્તિ જોતાની મારા તરત ઉતરી ગયો થાક। બિલકુલ, એટલે કે ઠાકોરજીનું આજે પ્રસાદ રૂપી જે અબીલ છે, રંગો છે, તે પણ મંદિરમાં ઉડાડવામાં આવ્યા। કેવું લાગી રહ્યું છે આપને? આ તો એક જાતનું ભગવાને જાણે આપણા ઉપર વર્ષા કરી છે ફૂલોની, આવી રીતે કલર ઉડ્યો તો મને આવું લાગ્યું કે ભાઈ ભગવાને પોતે વરસાદ કર્યો છે કલરનો, એટલે બહુ સારું લાગ્યું મંદિરમાં ને। બિલકુલથી લડ્ડુ ગોપાલની વિશેષતા પણ છે કે તેને ગોગલ્સ પહેરાવવામાં આવ્યા છે, તેના વિશે શું કહેશો? કેવી રીતે વિચાર આવ્યો? ગોગલ તો એટલા માટે કે હું બી ગોગલ પહેરું છું, અમને બી ગરમી લાગે છે, અમે રાતના એમને ઠંડી બી લાગે, ચાદર બી ઓઢાડી હતી। ગોગલ્સ એમના એટલા માટે કે સૂર્યની એમની આંખો સૂર્યકિરણ એમની આંખોમાં ના જાય।